દેખો 1 2 3 એટલું સુધી તમારું દબાવો છો તો તમારા શરીરની બેલેન્સ દેખાઈ જાય છે. હવે ખાલી આ પાણી નોર્મલ જ પાણી છે, આ પટ્ટો બાંધેલો છે તો આની અંદર કેટલી ઉર્જા વધે છે એમાંથી એ તમારા હાથમાં સેનિટાઈઝર હું 2 ટીપા આપું છું. ઉપર નીચે તમારા હાથ આમ ઉપર નીચે છોડી આમ છોડ સેનિટાઈઝર ઉપર નીચે હસી નાખો હસી નાખો. હવે 5 વખત આમાં હાથ કરો ને 2 ઊંડા શ્વાસ લો. ફોન ખીચામ છે, ફોન કાઢ નાખો, ભૂલાઈ ગયું. ઘસી અને 5 વખત ઊંડા 5 વખત આમ હાથ કરીને 2 ઊંડા શ્વાસ લો. હવે સેમ પોઝિશન. હવે પહેલાં તમારી જે પોઝિશન હતી અને હવે પોઝિશનમાં શું ફરક પડે એ તમારે અહેસાસ કરવાનો. સેમ ત્યારે વજન તમારું બેલેન્સ રાખ્યું હતું એટલું જ રાખજો, એથી ઓછું નહીં એથી વધારે નહીં. સામે નજર 1 2 3 ફરક પડે. તો હવે આપણા ફોનનું રેડિયેશન કેટલું આપણને લાગે છે. તમારો ફોનનો લોક ખોલો અને માથે હાથ મૂકી દો. જે ઉર્જા તમને આનાથી મળી હતી એ ફોન કેટલો આપણને ખતરનાક રેડિયેશન લાગે છે એ ડેમો છે. એટલે હવે તો સેમ પગ, હવે સેમ પોઝિશન 1 2 3 હજી 1 2 3. હવે જો પાણીના 2 ટીપાથી તમારા શરીરની એટલી એનર્જી આવતી હોય તો તમે વિચારો આપણા બાયોમેગ્નેટ 72% ભાગ પાણીનો છે. તો આ સતત તમે સુરતથી કંપની છે ભાગ છે તો સતત અને રાજકોટની અંદર લાઈવ ડેમો અમે કરી રહ્યા છીએ. આપ લોકો નિહાળી રહ્યા છો લાઈવ ડેમો, આ તમારા હાથમાં બાયોમેગ્નેટનો લાઈવ ડેમો. ફોનનું રેડિયેશન નહીં પણ કોઈ પણ રેડિયેશન તમારા શરીરને ટચ નહીં કરી શકે. 5 વખત આમ કરીને 2 ઊંડા શ્વાસ લઈ લો. હવે ફોનને લોક કરીને ખીચામાં નાખી દો. એટલે એમાં તમારે એ ચેક કરવાનું છે કે હવે મને રેડિયેશન ફોનનું લાગે છે કે નહીં, એ હવે ચેક કરવાનું. પગ સેમ ભેગા આમે નજર 1 2 3. અત્યારે તમારા પોઝિશન એવી છે કે તમારો ફોન ખીચામાં ફોન બી છે અને આ પટ્ટો તમારા શરીરમાં ટચ છે એટલે એનું રેડિયેશનથી તમે બચ્યા છો. જેવું આ પટ્ટો નીકળી જાય અને તમારા ફોનને લોક ખોલો ને ખીચામાં ફોન રાખો એટલે આ જે એનર્જી હતી એ એનર્જી તમારી ખતમ થઈ ગઈ. 1 2 3. તો આ પ્રોડક્ટની તાકાત છે અને આપણે નકરું ફોનનું રેડિયેશન નહીં છે. આમાં તો બહાર નીકળે એટલે બહુ બધા પ્રકારના રેડિયેશન આપણા શરીરમાં ટચ થાય, એ દેખાતા નથી પણ એક મીઠું ઝેર છે, શરીરમાં કાંઈ ને કાંઈ નુકસાન